ભાઈ હવે સર આપણે તો આવી ગયા પણ આપણા મનુ ને બાઘો ને એ બધા શિકાર કેટલા રહ્યા? એ મનુ ને સમાચાર કર્યા તમે? એ તો યો તો ખબર જ છે કે આજ બેહણું છે. એનું ખબર પણ જગ્યા આપણે કહું પેલા બાઘો ને બાગાન તો કઈ આવ્યો છું યાર. કઈ ના આવ્યો ને? ઓહો લે આયા હેડો બાગા ભાઈ આવી. લ્યો બાઘો આવ્યો. પેલા બાબુલાલ એમ કીધું હતું યોને આ બાજુ આવું તો પછી આપણે હેડીએ. પેલા આપણે આગળ ઉભા રહ્યા આવું એટલે એમના ઘાત કઈને હેડીએ. અને હું કહું હા પાછા એકન ચેવા રોજ ના રોવાનું તો સજ યાર. રોજ પાછા થાળી પોક મેકજો ને કોળીઓ આમ નજરી હશે જોઈ અલ્યા, જોઈ એ છે. વાત સાચી યાર. એટલે સાજા કૂટવાળો હતો. હા આલ્યો બાબુલાલ ને બધા. આ લે લ્યો. ઓ બાબુલાલ હા બોલો. જો હબળો ઈ રોકાતા જઈએ ને તો અમે ચેવા રો છો નકા કોળીઓ આમ જોઈ રહ્યો છે. જોવું તો પૈસા જ. પાછળ જગત નહીં કરે ને કે જોવું તો પૈસા જ. જુઓ જુઓ તો બુઓ મારો ભાઈ હક. હેડો, હેડો. ચાલવું પડશે. આ અડધો કલાકથી તૈયાર થઈને તાટમાં થઈને બેસી ગયા હાર ને બાર લગાવીને કોઈ આવ્યું હજી? અલ્યા અશોક હજુ તો ટાઈમ હજુ આવું થાય છે. હવે 9 તો હજુ આવું જ વાગ્યું છે. હમણાં 9 વાગ્યા પછી જોજે કેટલી પબ્લિક આવે. એ તો આબાના તો વહેલા આવી ગયા હોત. આ બધા ધતંગ કરવાનો છો આવતો હતો. જો આમ જો કેટલા બધા આવું જો આખી કેટલી મેદની છે જો આમ લોબી નગર કર આવું તો શું તારે આબા જ આ તો કોણિયાભાઈ નું જીવત બેહણું હ. આવવા જ હતા આવો. નહીં મરે રે નહીં મરે કોળીઓ ભાઈ તો નહીં મરે સાચમાં કોનું પડ્યું રે કર્યો ભાઈ મરી જા. બાજરી વેરવાણી કોયા ભાઈના ઘેર રે ભાઈ ચોમાલસા પોણી વાળો ચોમાલસા હાય 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 તું જબરું કરીશું. હાય 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 રે કોળિયા હાય 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 રે કોળિયા હાય હાય સત્તા જગત ચૂપ હાય હાય અવળી હુજી આ કોણિયા ને અવળી હુજી ગોમે ચડાયા રે ગોમે ચડાયા કોણિયા ને રે ગોમે ચડાયા આ મનુડા ને લાડવા ખાવાતા જજોઈનું નખો આ બાજુ ફરો કે આમાં ફોટા બાજુ ફરવું પડે. અરે અમારા ભાઈનો તો ક્યાં તારે બધું ખાવું તું ઓશે જે થવાનું એ થઈ ગયું. તો ભાઈ કોણિયા ભાઈ જેવો મોણો કોઈ નથી. હા ભાઈ હો આમ તો ભાવ જ મોડો જ હતું યાર. બાવત મોણો ગમે તેવું હતું તો અડધી રાત કોમ હોય દોડીને તરત હાજર થતા. હો કોમનો કોમે હારો કરતા. અલ્યા ગોમનો વાઘ હતો વાઘ પણ આ જતો રહ્યો. અલ્યા ભાઈ નું કોમ યાર કર્યું હો કોમમાં આવું તો કોમ ના કોઈ કરે એવું કોમ કર્યું પડ્યું. એ તો ભાઈ આવું કુદરત ને ગમી એ ખરું તારે. અને ચેલી મિલકત બધું સહ હારું શું કરવાનું જીવતા જગત શું કર્યું હોત તો સારું હતું. તો તો કોકે યાદ રાખો જ ને કોક યાદ રાખો. અલ્યા એ વાત સાચી હારી બધા સંભાળી ના કેટલું હતું નહીં છોકરો કે નહીં બહેરો કશું નહીં તો આ બધી જમીન કરવાની હું અને યને નોમની ચોક તકદી મારી હોય કોક હોત તો કોક યાદે કરે ગોમ પાછળ
જીવતા જગત્યું કર્યું તો ગોમમાં પુતરું બનાવો પણ બધું મેલીને તો જ્યાં છે કે પણ તો મેલી જા ભાઈનો ભાઈ તો ઢોર મારવા તો દે અને જમીન એ છે આ બધો ભાઈનો ભાઈ ને બધું લેવું તું એને હું સારું કર્યું ઉપર જીવતો ભાઈ નો થયું આપણે તો ભાઈઓને ખબર ના પડે પણ હારું આ ભાઈ કોણિયો બી હારા. એટલું કહું ભાઈ આ જીવતા જગત્યું કર્યું હા તો સારું દેખાય હા લાડવા બાડવા ખોર અને આખું ગોમ કેવું કયો અરે જબરું કયો તો ભાઈ કોણિયા ભાઈ જબરજસ્ત કર્યું ના ના નોમ તો અશોકભાઈ નું વખત ના કર્યું હોત તો હા. કે ના ભાઈ ભાઈ તો કે અશોકભાઈ જેવા પણ ભાઈને તો કશી પડી જ છે પણ આ કોણિયો ભાઈ કરીને જાઓ તો સારું હતું આમ કયા કોણિયો ભાઈ તો ભલે મરી જાય કુદરત ને ગમ્યો ખરું પણ અશોકની વાવા એ ના ખોટ કેડી હા એની થોડા કર્યું હોત તો વાવા તો હોત. હો. બાબુલાલની વાત વાત સાચી. સાચી. પણ આ કોણ કરે એ નેચ ને જોડો વાત સાચી તમારે અશોક થયું અરે એને દોડા થારી નથી નહીં. હા બધું લેવું જ છે લેવું જ છે લેવું જ છે કોણિયાનું બધું લેવું છે આ પણ લઈને બધું શું કરશે બધું એટલું આટલું બધું શું લઈને કરશે 25 રૂપિયા વાપર્યા હોત ભાઈ હા. પાછળ, તો સારું નતું સારું કોળિયું ભાઈ તો કશું ના લઈ જાય તો એ મોરાવેલા હું લઈને જવાના આવું ના આવું કે તાણ. અને કોણિયાનું તો ગોમમાં જેટલું મોલ હતું યાર અરે હતું પણ એની ભાઈને કશું ના કર્યું એનું એ તો હું કહું હા જાતે રહ્યા હોત તો બધું કરો જ પાછું. હા અને નહીં અને 8-10 વીઘા જમીન હતી 2 વીઘા વેચી હોત તો 8 વીઘા એને ભાગમાં નથી આવતી હા. તો એ ગોમ તો સારું પત કે ના ભાઈ અશોકભાઈ સારું કર્યું વાત સાચી છે પણ તમારી. એ ખબર ના પડી ઈવન બધું પચાઈ પાડવું હતું આખા ગોમને પૈસા જેટલા મેલ્યા હા જો કે હું એ વિચાર કરું સારી પડે જઈ પતી ગયું તમારે બધાને બોલવાનું હવે ઘેર જવાનું કરો મેઠું મેઠું બોલી ગયા ને હવે ઘેર જવાનું કરો અમે તો હવે ઘેરે રહ્યા તો કોણિયાભાઈની ઇજ્જત હતી એટલે અમે આયા હજી તો જોવા ગલીમાં રહીને બાજુમાં ગોમમાં ટ્રેક્ટર આવતી ઈવન હા. ઇજ્જતના કારણે તો કશો વાંધો નહીં લેડો લે હળો. લે હાડો લે હાડો અને તમારો એ હનો પૂરો થઈ ગયો હનો પૂરો થઈ ગયો ને હાલો હાલો આમાં આ જોયું જીત ના? જેટલી વસ્તી આવી બાયણામાં જગ્યા નથી આઈ અને આખો જોઈએ બેલો ખરી. ભરેલો ને ભરેલો રહ્યો અને કહેતા હતા ને કે તમારી ઇજ્જત નહીં હા તે એ તો હવનો પેલો જીવત્યું કરાવવું ને એટલે હવે એ મેઠું મેઠું બોલશે હવે તો જીવત્યું કરવાનું જ પણ છે જીવત્યું તો આજે નહીં થાય ને કાલે નહીં થવા દો અને ગમે તે થાય હું જીવતો જીવત્યું કરવાનું શું કરવા છું કહો છો આ જીવતા બેહણું કર્યું કે ન કર્યું કર્યું હા તો એવી રીતે જીવતા જીવત્યું કરી લો હોય પણ જીવતા જીવત્યું તો આજે નહીં થવા દો ને કાલે નહીં થવા દો તારા નોમાં હા તારા ભાગની જમીન વેચીને છોકરો ભણતો હોય કાં તો કોઈ ગોમો લાઇબ્રેરી ખોરાવી લે એ બોર્ડ મરાવું તારા નામનું મારે ચોય બોડી રહ્યો બાકી બરાબર આ લોકોનો રેદો ભરવાનો નહીં આ પૈસેથી અરે ચમ લોકોનો રેતો નહીં ભર્યો મારી સહી સહી લોકોનો ઉજવણો નહીં ખાતો બારમાં નહીં ખાતો બાકી કોઈ ગરીબ ઘરનું છોકરું છે ને એના પાછળ તારા નામના લાખ રૂપિયા વાપરવા હશે તો વાપરો અરે! જીવત્યો બીવત્યો આ જે મનમાં ભૂત છે ને એ મનમાં ભૂત કાંઈ જ અરે નથી. હું જીવતા ઉજવણું કરો જીવતા જીવત્યું કરો અને વચ્ચે તો આ જમીન જીવતા તો જીવ- તકિયા મારી દોય હા તકતી હા. કોઈ છોકરાને ભણાવવા ના, માટે ના, તારે વાગશે, બધું બાકી મારું ખાવું જ છે લોકોને તો ખવડાવવાનું મારે આજે ચોય નહીં, વાપરવું- કાલે નહીં. ચોય વાપરવું નહીં મારું ખાવું જ છે તારે ઓવા આ બધું ભાઈ પૂછી દે છે એટલે મણાભાઈ હા વસંતબો કાલ તો આપણે બધું જબરું કરી અરે જબ્બર ખેલ કરે આપણે તો પેલા કોણિયાને તો એવું લાગે કે આખું ગોમ મારા પાછળ ચેવું રો હા એને તો એવું જ લાગ્યું કે આખું ગોમ જ મારા પાછળ હા. પણ આ ગોમ નો એને યોન ચો ખબર છે કે કોણિયાનું બધું વેકાઈ મારવું છે અને એના પૈસા બધા ખાવું પીવું છે પૈસા બધા ભડા કરાવી દેવાના હે કોક વાપરી નાખતા આપણે હું તારે ગમે તે કરો ગમે તે કઈ પૈસા ના ફાઈન ના રહેવા દઉં તારે આ પેલા અશોકભાઈ કઈ મોટો પડશે તો કુંડ અરે લઈ જવો તો લઈ જજે ને મોહણી અમને ગાડી લે, લે, એ આવો મનવા હા લ્યો હું કેવું એની વાતો કરો તો અરે પેલા કોણિયાની કોણીએ બહેણી આપણે ઓવા, કાલ તો હારું જબર ગઈ આવી તમારે બાપુ તારે તાર અરે પેલા કઈ એ આવો, 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 અરે આવો. આવો ભાગા બે આની વાતો કરો કાલની વાત છે. આ કોણીએ બહેણી આપણી કાલની વાત છે સાચી? એ તો મજા એટલે અશોકભાઈ તો મોઢા મોકલી ગાલી ગયા હા. અને કોણિયાભાઈ થઈ ગયું છે કે ના ભાઈ આખું કહેતા હતા એ પ્રમાણે કરી જોણી કરી બધું જોડ્યો આખું ગોમ ગોમ આવી મારા ગયું. પાછળ છે અને આવું તો કરશી જ રે ઉજમ તો જ એમને રૂપિયા કેટલા કઢાવો કયું યોણ અરે બધા વપરાવાના છે જમીને વેકવડાવો અરે કશું રાખવાનું નહીં એમના ભાઈ બધું વેચાઈ જ દેવાનું હો બધું ફલા કરાવવાનું છે નકર બે ભાઈ તો સિંગુ શું પાછા 8 વીઘા રે ની મેં એકે વીઘો નહીં રાખવા દેવો બધું પટાઈ જ દેવો
તાણીઓ ખબર પડે કે હા નકર 100 રૂપિયો એમને ચોય કેમ છે તો આલ્યું છે અને આપણે શું કરવું હા મારો ભાઈ હતા હાલ કોણિયાભાઈ હોત ને તો ખબર પડે કે તારા પાસે ગોમ વાતો ચેવું કરે યાર મને જઈને કોણિયાને બોલાઈ આવવા દે અને અમની વાતો સંભળાવ જવા દે હું તો 500 ની મેલી હું એ બસો મૂચ્યા આ તો આપણે કહીએ પણ 4-5 રૂપિયા વપરાઈ ગયા અને થાળીમાં કેટલા રૂપિયા આયા જોયા તમે હા પણ ઈ નહીં લાગ કોણિયાભાઈ નહીં લાગુ જો કે ના આખું ગોમ તો મારા પાછળ છે એવું થાળી ભરાઈ રહી હતી થાળી ભરાઈ રહ્યા હતી આ ગોમ છૂટ્યો તો વનપાર તો તારે તમારા જીવત્યું જ કરવું હોય ને જીવતા હા જીવત જ કરવાનું તમે કોઈ એવું જીવત્યું કરાવું તમે એમ કહો કે 5 લાખ વાપરવા તો 10 લાખ વપરાવું બરોબર પણ મારા અંગાથી હેડો પેલા પણ તારા અંગાથી શું આવો ખાલી હેડો તો ખરા પછી તમે કે એવું જીવત્યું કરાવો છોકરીઓ જવાનું છે ગામમાં જવાનું હેડો મારા અંગાથી હેડો લે હાલો અશોકભાઈ ઉભા તો રહો લ્યા હેડો કોણિયાભાઈ હેડો હેડો અલ્યા મારાથી તો હું નથી દોડી શકાતું અરે દોડી એકાતું નહીં પણ હોભળો હા ત્યાં લઈ જાવ ને ગામમાં એટલે તમારે કશું શબ્દ બોલવાનો નહીં ખાલી હોભળવાનું તો ગામ લોકો શું વાતો કરે બરોબર બીજું શબ્દ પછી તો તમે કહેવો ને કે 10 લાખ નહીં 15 લાખનું જીવત્યું કરવું હોય તો 15 નહીં હું 20 લાખ ખર્ચો કરી નાખો તમારા હા તે નહીં પણ એક બોલું વખત ખાલી વાત હોભળશે શાંતિ બોલવાનું નહીં હા નહીં બોલું લે હળાદા દોડજો કોણિયાભાઈ એવું લાગવું જ ના જોવો ના ના બિલકુલ ના લાગે ને આપણે તો ધૂમ ખર્ચો કરી નાખીએ આપણે તો કોણિયાભાઈ સારું સારું રાખવાનું છે બરોબર અને પાસે લઈને પેલું ઘરાક લાવો કે જમીન નો ઘરાક તો તૈયાર જ છે પણ હું કહું આપણો આમાં થોડી હરખાઈ આવે ને તો બધું વેચાઈ જ દેવું આઠી ગયા ઓભળક પણ હું કહું ઈ. હા. વાત એવી કરવાની ને કે વીઘાના તમે વેચો ને તો કે ઓછા આવે અને કે 8 વીઘા હળંગ ને હળંગ વેચો ને તો કે કિંમતે હારી આવે બધે હારી આવે અને ઓભળો એમાં આપણને બે મળે હા લ્યો એવું કરો કારણ કે થાળી મૂકવા જેવા આમ તો 10 રૂપિયા જ બધા મૂકે બધો 200 ને 500 મૂકે હું તો 500 ની મેલી અને રાજી થઈ જાય તો અને કોણિયાભાઈ આગળ તો કેવું રહેવાનું સારું જ રહેવાનું અને અશોકભાઈ ની જ કાપતી કરવાની કોણિયાભાઈ તો ગોમ ઉપર ફીદા થઈ જાય ઓહો આપણા ભાઈ કેવા સીધા આવે એટલે આવી જાય હા એટલે કાપતી જ કરવાની અશોકભાઈ ની અને અને એની વાહ કરવાની એટલે ફૂલેલા રોય નયન કોણિયાભાઈ ના ના થાય ને હા તો અશોક તો ગોઠાઈમ નહીં ના કરે પાછો અને એ જીવક મારે આપણા માટે ભેગું કર્યું કોણિયા એ અશોક માટે એ બધું લઈ જાય યાર કોણિયાભાઈ આપણા માટે ભેગું કર્યું આલ છે એને ભાઈ ના હાલવાનો તો ભાઈ તો એના કરતા બધું ફના કરી દઈએ તો ચાલે કે અને હું કહું અને પેલું કરાવો ને એમાં ખાલી લાડવા નહીં આઈટમો રખાવજો પાછા ઈ પછી આઈટમો જોવું નો બ્રો ઈમાં આયોજન બધું કરવાનું ખબર હે? બધું આપણે સેટિંગ કરવાનું તે ઈમાં 2 પોત જળીએ હા એમાં કટકી બધા થાય કટકી કરવાની બધામ કટકી કરવાનો રાખવાની એટલે પણ જલેબી ને ભજીયું બધું અરે ગોઠવવાનું બધું રખાવાનું બધું રાખવાનું હો. જેને જે પાવે એ બધું રખાવાનું ભજ્યો એટલે એક જાતનો ભજ્યો નહીં 4 જાતનો ભજ્યો જુદો કાળેલા નો બટેકાનો ને બધોય એ જુદું જુદું અરે બધું અલગ અલગ જ કરાવવાનું મંડપમાં ગોઠવીએ તો પૈસા આપણે મળે એવું કોક મંડપમાં એ આપણે ગોઠવાય આના બધા બી તો એ તમારે બધું આયોજન આપણે જ કરવાનું હોય અને બધા આયોજન હા, બધા એમાંય કટકેરો કરો બધું પણ ઓફળો કોણિયો ભાઈ આવે ને ગમે ત્યારે બેહ્યા હોય ને એકલા હોય ને તો એ હારું જ બોલવાનું કોણિયાભાઈ આગળ તો સારું જ બોલવાનું આપણે ગમે તે થાય તારે કોણીઓ ભાઈ આપણા ઉપર તારે ફીદા તો પાછા આવું ખબર પડે કોણિયો ભાઈ ને પેલા રહ્યા ને એ બહુ ફળી જાય નકર બે બનેલા પાછા બનેલા હે હોશિયાર તો નકર હોશિયાર પોસડવાના હતા સુધી ખબર નહીં પડી કે ચોય વાપરવાનું ચો પેલું એ કરવાનું આવો કોણિયાભાઈ ઓ આવા સાચી ગયો બેહો
બે શાંતિથી. તમે ધોળાય મારો કાઢી નાખ્યો. બોલો હેડો, આવું તમે કયો ને એવું જીવત્યું કરવું હોય તમારું. બોલો હેડો. ભાઈ આ તો ગામમાં હું ફર્યો અને ગામની બધી વાતો કરી અને ગામની વાતોમાં હું આવી ગયો એટલે આ બધું મેં વિચાર્યું હતું. પણ ખરેખર આ જગ્યાએ હું ખોટો હતો. કારણ કે આજે એ બધા બહેન જે વાતો કરી ને એક જ વસ્તુ ન હતી કે મારું જે બધી મિલકત એ બધું છે ને એ વપરાઈ નાખું છું ને ઇવન મોજ મસ્તી કરવી હતી. ઇવન મારા રૂપિયા એમને મજા કરવી હતી. બસ હાથા ખોટાનું આવું ભણ થયું ને. હવે થઈ ગયું આપણને ઓખો ઉઘડી થઈ. આજે દુનિયામાં મતલબી લોકો હોય એ બધા જોયું બધાનો મતલબ એ દુનિયા આખી આજે જોઈ લીધી. અને જો ભાઈ હવે આપણે કોઈ જગજીએ કરવું નહીં કે કોઈને ખવડાવવું નહીં કે ભાઈ હવે શાંતિથી આ પાછલી જિંદગી છે ને એ શાંતિથી જીવવી છે. સમજણ આવી જાય ને. હું આ સબક જ શીખવાડવા માંગતો હતો. મને એવું નહીં કે તમારા પાસે છોકરો નહીં એટલે મારે તમારે ખાઈ જવાનું જોન જ નહીં બધું. એવું હશે ને તો તમે કહેતા હશો ને તો કોઈ ધર્મશાળામાં, કોઈ ગૌશાળામાં, કોઈ જગ્યાએ સારું કોઈ બનતું છે ટ્રસ્ટ, તો એમાં તમારા નામના આપણે પૈસા વાપરીશું. કોઈ ગરીબ ઘરનું છોકરું ભણાવવું છે તો એમાં 2-5 લાખ રૂપિયા વાપરો તો આપણે વાપરીશું તમારા નામના. મારે કોઈ તમારું ખાઈ જવાનું દોન જ નહીં. આ તો તમારો છોકરો નહીં, બરોબર? બાકી તમારી જગ્યાએ મારા છોકરો ના હોત ને તો કોઈ હું આવા વિચારો ના રાખોત તમારા પ્રત્યે. ના પણ મેં ભાઈ તારા પ્રત્યે કોઈ વિચારો આવા નહોતા. પણ આ વસ્તીની વાતો હોભળી અને આ બધું મગજમાં મારે ગળો ગુંધાઈ ગયો એટલે મગજમાં ગ્રંથિ બંધાઈ જાય કે અશોક મારું કેવું હોભળતો નહીં એટલે આટલું કરવું પડશે. હા, એટલે તમે કહેતા હો તો બીજી જગ્યાએ પૈસા વાપરો, પણ આ આવી રીતે બે ઢાવા લોકો પાછળ ખવડાવીને શું મળવાનું આપણે? ના આ તો બધા ખાવા માટે જ જીવ્યું એવું નક્કી થઈ ગયું. આજે બધી વાતો એવાની હોભળી ને એટલે કે ખાવા માટે જ જીવે. કહેતા કે આ આટલી આઈટમો રાખીને આટલું ઓમ કરવું ને તેમ કરવું. ના ભાઈ હવે હું સમજી ગયો તમારી વાત. તમે તમારી જગ્યાએ સાચા હતા, હું ખોટો હતો. પણ હવે મારી ઓખો ઉઘડી જાય એટલે આ બધું તમારે કારભાર બધું તમારે સંભાળવાનું. બસ હવે મારા શાંતિથી ભગવાનનું નામ લેવું ને જિંદગી જીવવી બસ. બરાબર. એટલે હવે ઘેર જવું કે નહીં બધો? હવે હેડીએ ને. હા હવે હેડીએ. આપડે સીધા જે કોણિયા ભાઈ ઘેર ઈ હેડો જઈએ. ઈ પૂછો હેડો લે હેડો. અલે આ કોણિયાભાઈ તો લે જો કોણિયાભાઈ તો આવી ગયા. અમે તમારા ઘેર જ આવતા હતા. અમારે ક્યાં શું કરવા? આ બધું આયોજન નહીં કરવાનું. હા આયોજન તો કરવાનું પણ પેલા ના હોય તો આ મનુભાઈ એક ઉજવણું કરાવો જીવચ્યું. એટલે હું કઈ કરું યાર? કરે એટલે મનુભાઈ ના કરે તો વસંતભાઈ કરે. અલ્યા ભાઈ પણ પેલા નાક તમારું હા, તમારું નક્કી કરવાનું. પણ મારા કરતા તમે મોટા ને. અલા હવે તો નેના છીએ તમારે. તમારા કરતી તો હા તમે તો બધા નેના ખરા કે તાણ તમારે તો હારી મી વાતો હોપડી પાછળ રહીને શેરી કેવા પાછા કે કોણિયાભાઈ તો જમીન વેચાઈ મારીએ ને મિલકત વેચાઈ મારીએ ને મંડપ બોલાય એમાં કમિશન ખાઈ લઈએ ને રહોડો બોલાય રહોડામાં ખાઈ લઈએ ને. મા બેટા તમે ખરા કોણિયાભાઈ નું તમારે ખાવું હો? અલ્યા આ તો બધું વાપરી ગયા. મારો લાડવા ખવડાવું અમાર તમને લાડવા ખવડાવું. આવો તમને લાડવા ખવડાવું. મિત્રો આ વિડીયો સામાજિક અને સમજવા લાયક છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.